હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજે આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સુરત દાદા 1 કલાક ઉગી ગયા છે ને આપણે સવારનો પહેલો હોલ પણ મુકાવી દીધો છે। મસ્ત મજાની ઠંડી આવી ગઈ છે અને આ છે અમારે બોટનું મશીન રૂમ ને આ છે અમારે બોટનું નામ મહાસાગર। સવારમાં આપણે આગળ જતા હતા તે આપણે ચક્કીબેનની મુલાકાત થઈ ગઈ। એ ચક્કીબેન અહીંયા આવ। આ ચક્કીબેન તો આપણે બીને ભાગી ગયા। આ સવારમાં આ લોકોએ તહળ બનાવવાનું કામ ઉપાડી લીધું છે। એ વાહણો પહેરો તો એ લોકો કે તહળ બનાવી રહ્યો, એ લોકોને તહળ બનાવવા બેઠા। એ લોકો તહળ બનાવીને આપણો ભાઈ બોડી બનાવે। એ તું ચાલુ રાખ। આ મસ્ત મજાની શેરાની ઠંડી ઠંડી સવાર પડી ગઈ છે અને ચૂલામાં આપણા મગ તૈયાર થાય છે નાસ્તાના। તમને બતાવું, આ સવારમાં આપણા મગ સોતરાય છે નાસ્તામાં ખાવા માટે। આ બે ભાઈઓ બોડી બનાવે છે। આનું તો 1, 2 ને 3 માં જ પૂરું રહી ગયું। ક્યાં ગુંડા બનેગા। આ ભાઈની બોડી એક નંબર છે ભાઈ। આપણે વાત જોઈએ ક્યારે આપણો વારો આવે કસરત કરવાનો। આ ભાઈ આ રીતના વાહણામાંથી તહળ બનાવે છે ચાકા। આ ફાઇનલી આપણો કસરત કરવાનો વારો આવી ગયો છે। ક્યારનો વાત જોતો રહ્યો કે ડમ્બલ ફ્રી રહી તો કસરત કરવાનું, ડમ્બલ ફ્રી રહી તો કસરત કરવાનું। ફાઇનલી આપણો વારો આવી ગયો છે। આ શિયાળામાં કસરત કરવી જરૂરી છે, શરીર થોડું ફ્રેશ લાગે। કસરત કરીને નવડા જતા આ બે ભાઈઓ શરત લગાડવામાં બાંધ્યા। ઓલો કે હું ટાવર તોડી નાખું, આ કે હું ટાવર તોડી નાખું। ઓલો ભાઈ ગરમ થઈ ગયો। હા ભાઈ હસાવડો બહુ હોય બધા એને, ફની માણસ છે એક નંબર। ઓલો ભાઈ તો તહળ બનાવે તો ખબર છે, પણ આ તો અહીં બેઠો આંગળી ચારો જ કરે બધીની। આ બેઠો છડીને ઝાડ જ બગાડે। આ ફાઇનલી આપણો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે। આ મગ પકાઈ ગયા છે ગરમા ગરમ। આપણે પેલા નાસ્તો કરી લઈએ। રવિવાર છે એટલા માટે મગ બને, બાકી અમારે શાક જ હોય સવારે। કાલનું શાક બનાવ્યું હતું રાતે, એ થોડુંક પડ્યું હતું, એ તંદેલ માટે રાખ્યું છે। ખારાનું શાક બનાવ્યું હતું થોડું છે, તંદેલ નાખી દઉં આપણે। તમારે ગરમા ગરમ મગ ને રોટલી ખાવી હોય તો કમેન્ટ કરી દેજો। મગ છે એટલા માટે આપણે જલજીરા ને બધું તૈયાર જ છે। જલજીરા તો ભેગી રાખવાની છે। જલજીરા નાખીને મગ ખાવાના। જલજીરા નાખીને મગ ખાઈને મજા જ અલગ છે। તમે પણ આ રીતના મગ ને જલજીરા ખાતા હોય તો કમેન્ટ કરી દેજો કોણ ખાય છે। નાસ્તો કરીને આપણે બોટ ફરાવવાની હતી હોલ ઉપર, એક બાજુનો વાયર ખેંચીને આપણે ફરાવી નાખીએ એટલે વહેલી ફરી જાય। તમે જોઈ શકો છો વાયર કઈ રીતના એક બાજુ આખા દબાવેલા છે। અમે હોલ ઉપર વાયર મુકાવીને ખેંચીને ફરાવીએ છીએ બોટને। ઓલા લોકો તહળ બનાવતા હતા, ચાકાની ધાર ખરાબ કરી લઈ ગઈ। ઓલો ભાઈ હવે ચાકો હજાવે છે, તો તમને બતાવું કઈ રીતના હજાવે છે। જો ચાકા અને સલીમાં ઘસીને હજાવે છે। અમે કાલે ઓલ નાઇટ 3 હમણાં આવ્યા હતા, એક તો મળી દીધો, આ 2 રાખ્યા છે। જો અમારે અમને બતાવું
આમાં પાણી નળી ચાલુ રહી ગઈ છે એટલે અમારે પાણી ગરમ રહી, હમણાં જીવતા હોય તો ભાવ વધારે મળે એનો. આપણે 10 વાગી ગયા છે, ફાઇનલી ચાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પેલા ગરમા ગરમ ચા પી લઈએ. ગરમ છે ચા. આપણે રવિવાર છે એટલે અમારે દાળ પણ બાફવા ચડાવી દીધી. આજે રવિવાર છે એટલે અમારે દાળ ને ભાત બનાવવાના છે બપોરના. ના, કાલે થોડી રેડ આવી હતી એટલે એ આપણે સુકાવી દીધી છે. આ ઝીણી છે તે થોડી ઘટી સુકાવી દીધી, તમને બતાવું. આ જો આ નેટલી છે, આ સૂકી ખાઈએ ને શાક બનાવીને તો મસ્ત મજાનું શાક બને છે. આ 10 વાગી ગયા છે, ચા પીને આપણે હમણાં કલચ મારવાનું થાય. આપણે હોલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ રીતના કલચ મારે, આ કલચ મારી રોજ વાયર ઉપડે. આપણે ઉપાડવા માટે પહેલાં ચા લસકે કરાવું, તંડેલના રીતના ઠપકાડવું પડે એટલે ચા લસકે કરે, પછી આ ગેર લાગે. ફાઇનલી આપણા વાયર ચાલુ થઈ ગયા છે. આ હોલ ઉપડે એની વાત જો હું આ હોલમાં શું મસલા આવે તમને હમણાં બતાવી કે હોલમાં શું આવ્યું છે. ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા દરિયાના ઘણા બધા વિડીયો તમને જોવા મળે. વિડીયોને પૂરો જોજો એટલે તમને બતાવું કે માછલા શું આવે છે. માટલા આવી જાય એટલે અમારે ચાલ આપીને બોટને ચલાવવી પડે, જેથી કરીને બધા માછલા કોડનમાં વયા જાય. ફાઇનલી આપણે હોલ ઉપાડી લીધો છે. આ હોલમાં તો બગી બગા ને બધું આવ્યું છે, અને જ્યારે આ જોગીરો પણ આવ્યો છે. આ જોગીરો છે, આ ફકડાનું બચ્ચું પણ એવું નગરું. આ ભાઈને મોટો ભાઈ ઝુમર મળી ગયો છે. આ ભાઈ લોકો કરોડપતિ બની જશે. એટલે આ ભાઈ તો પાણીમાં ફેંકવાની વાત કરે, ફેંકી દીધું પાણીમાં. હલવીને છે બધું બગા ને આ લરસિંગા છે, લાલ ડોરાળો એક છે ને બગા પણ જીવતા જ છે. જો તમને બતાવે બગા, જો એના ડાચ જો કેટલા તેજ છે. માલ બાલ બેસીને આપણે ફાઇનલી બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ ઘાટી દાળ ને ભાત બની ગયા છે. આપણા કોબીનો સંભાળો બનાવ્યો છે. આ દાળ ભાત ભેગા આપણે સેજવાન તો રાખવાનું જ ભેગું જ, સેજવાન ને જલજીરા. તો તમે પણ સેજવાન નાખીને એકવાર દાળ ભાત ખાજો, કેટલી મજા આવે પછી મને કોમેન્ટ કરજો. સેજવાન છે આખો દાળ ભાતનો સ્વાદ જ બદલાવી નાખે. આપણે જમીને હવે ઠંડુ પી લઈએ. અને બપોરના પેર કાઢ્યા હતા ફ્રૂટમાં, આપણે ઠંડુ નથી પીવું પણ આપણે પેર ખાઈ લઈએ. આ પેર ખાઈ ભાઈને પછવાડ આપણે વયા ગયા. હા, એક ભાઈ પેર નીકાળી દીધું, આપણે હવે ભાઈ લેવાની ટ્રાય કરીએ પણ હવે આપતો નથી. ઓલા ભાઈ પેર માંગ્યું હતું તો આ ભાઈ લાકડું લઈને એને ધમકી બતાવે છે. આના સીધું જ રહેવું પડે. આ ભાઈ ગમે ત્યારે કોકને મારી દે છે લાકડું. આ ભાઈ શાયર છે, આ ભાઈને શાયરી બહુ ગમે. ફાઇનલી આપણે તગડાવીને હોલ મૂકવાની જગ્યાએ આવી ગયા છે, હોલ મુકાવી દઈએ. આ હોલ મુકાવી ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. હોલ બોલ મુકાવીને આપણે હવે કેબિન ઉપર વયા જાઉં ટાવરનો રાઉટર, એટલે ટાવર લેવા માટે. કેબિન ઉપર હોય તો ટાવર આવે આપણે. સાંજ પડી ગઈ છે, આપણે જમીને થોડીક વાર આરામ કરી ગઈ છે. આપણે અત્યારે 4 વાગે ઉઠ્યો છે. આપણે કેબિન પર બેસીને દાળિયા ખાઈએ તો તમને બતાવું.
મળીએ સાંજે શું કરવું હું નહીં, રવિવાર છે એટલા માટે આ ભેર કરવાનો પ્લાન હતો આપણે. સાંજ પડે પછી ખબર પડે કે ભેર કરવાની છે કે નથી કરવાની. હવે આપણે એઠે જઈએ આગળ. આપણે દાંતમાં કંઈક હલવાઈ ગયું છે કે અહીંયાનો કાઢે પણ કંઈ નીકળતું નથી. હા આગળ આવ્યા તો આપણે આ બધી બાકાચીકી કરવા માંડ્યા. આજે રવિવાર છે એટલા માટે ભેળ બનવાની તૈયારી કરી છે. આ બટેટા અને ચણા બફાઈ ગયા છે. આપણે અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. હા સુરત દાદા આઠમમાં આવ્યા છે. આપણે આજે ભેળ બનાવવાની છે એટલા માટે જો બે બાજુ ડુંગળી મોરવા માંડ્યા. હા ભાઈ ટમેટા મોરવા માંડ્યો છે. ટમેટા મોરતો જાય ને ખાટો જાય. આપણે ગરમા ગરમ આંબલી ને ગોળની ચટણી બની ગઈ છે. તમે પણ દરિયામાં ભેળ બનાવતા હોય તો કમેન્ટ કરી દેજો, અને જે લોકોને ભેળ ખાવી છે એ લોકો પણ કમેન્ટ કરી દેજો. આ ભેળમાં આપણે સેજવાન નાખવાનું છે, સેજવાન વાળી ભેળ. હા શેકેલા બગાય છે રવિવારમાં જે શાક ખાય એ લોકો માટે. હા અમારો કુક છે બનાવવામાં. ભજીયા ભેળ એ બધું આ બનાવે. આ ભાઈને બધું આવડે, ભેળ આવડે, સમોસા પકોડા ભજીયા બધું ઓલરેડી ઓલરાઉન્ડર છે આપણો. ફાઇનલ આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ખાલી સેજવાન નાખવાનું છે. તમે પણ ટ્રાય કરજો ભેળમાં સેજવાન નાખીને, કેવી મજા આવે પછી કોમેન્ટમાં મને બતાવજો. ફાઇનલી આપણે બધા ભેળ ખાવા માટે બેસી ગયા છે. હા ભાઈ ને જમતી આવ્યું કે વાકી વળી જાય પ્લાસ્ટિકની છે. પ્લાસ્ટિકની હોય વાકી વળી જાય ને. ના ભાઈ ફોન ચાલુ રાખતા વાત કરતા કરતા ભેળ ખાઈ. આપણે પેલા ભેળ ખાઈ લઈએ. આ ભેળ ખાઈ ભાઈ નવરા લંગર નાખવાનો ટાઈમ થઈ ગયો. લંગર નાખી દીધો છે. આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ઘણા બધા વિડીયો તમને જોવા મળે.